હાલો યુટ્યુબ ફેમિલી સવારના બધાને જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ છો. અમે પણ મજામાં છીએ. અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. અત્યારે જે નાવાનો ટાઈમ નથી, પાણીનો વારો છે ને અમારે જોવો વરસાદ એટલે અમિતના પપ્પા ધાબુ ધોવે છે. અહીંથી લાઈન લાંબી કરી છે. જો પાણી કેટલું આવે ચોકડીમાં, જો ધાબુ ધોવે છે. હાલો આપણે ધાબે જ આવી. અમિતના પપ્પા ધાબુ ધોવે છે. જો આ પૂગી જા, આ પૂગી જા. ઉપર બધું ધોવાઈ ગયું તો અહીંયા રહ્યું એટલું. જો આવું કાંઈક સરસ મજાનું પાણી તો જો આવે, આવું કાંઈક સરસ મજાનું ધાબુ ધોવાઈ જશે. આપણે જો જાળી બાંધી ને ત્યાંથી આ ઓલા પાયપ ખોડ્યા ને તે ધૂળ નીકળી હતી. જો આમાંથી જો આપણે આ ખોડ્યા ને આમાં છે ને આમાંથી ધૂળ નીકળી હતી, એટલે ધાબુ ધોવું પડે. જો એવું કંઈક છે. અને અમિતના પપ્પાએ આવું કંઈક ધોઈ નાખ્યું છે ને હવે પગથિયા ધોવાનું ચાલુ કરી દઈએ. પાણીનો વારો હતો ના જો કોઈને ધાબુ ધોવું હોય તો કહેજો, અમારા કારીગર છે અહીંયા. હે તો આવું ધોવાય. નળી તો જો આખા સ્લેબમાં. અને અહીંયા જો ટાંકા પાસે જે આપણે માંડવીને એવું ખાતું હોય ને તો આ ટાંકા પાસે બધું ભરાઈ જાય. પાણી ભરાઈ ગયું ટાંકા પાસે. આવું ભરાઈ ગયું પાણી એવું છે. હવે તો ઠેઠ હેઠા પૂગી જશે વાળતા વાળતા. જો ગાયને રોટલી દેવા જવાનું તો એ અહીંયા પડી છે, પણ પાણી આવ્યું એટલે ધાબે ધોવાનું ને એવું હતું. આખા ફળીમાં જવું પાણી. અને અમારે વરસાદ હોય ને તો જો આ ભૂંગળે જ પાણી આવે. અહીં તગારા હોતન ભરાઈ ગયા ટાંકા પાસે. જો આ સલેપનું પાણી બધું આવે. તગારા ખાલી કરવા પડશે. એલા તગારા ખાલી પડે. જો અહીંયા પાણી આવે ત્યાંથી નીકળે અહીંયા છે. તો એવું છે. હજી નાવા ધોવાનું આપણે છે બાકી. હજી પોતા પણ બાકી છે. જો પોતું કરવાની ચારી કરતી હતી ને ત્યાં તો એ કે ધાબુ ધોવું છે, પાણી એવું છે ને ત્યાં તો ઉપલા ટાંકામાં ચડાવવાનું કે ભરાઈ ગયો ને તો કા. હા અને તમે કાપ પલળી જાય એટલા બધા આમ જોઈ લાય. અમિતના પપ્પા આમ જો પલળી જાય. ગરમી કે નાજા જો. અને આપણે જે લુગડા ધોવાનું બાકી છે, હજી હંજવારી ફળિયા બારેવાની એવું બધું કર્યું છે. અને રસોડું સાફ કર્યું એવું કર્યું. અને આના પોતા ભરવાનું બાકી. ધોડા ધોડી અટાણમાં જો પાછું એમાં એવું છે એને જવાનું છે વિસાદર. કેમ કે હિરલબેનનો આધાર કાર્ડનો હજી મેળ ન થયો એટલે કાલ જાય ને તો એમ કીધું એનો દાખલાની જરૂર પડશે. તો અત્યારે પાછું જો જવું પડશે ને. હિરલબેન નિહાળે ભણવા જશે, નિહાળેથી લઈ આવી જોઈએ કા. જો એ તો ક્યાં છે ધાબેનું કા કરું છું ક્યાં નળી. હા તો પાથરી જો પછી હું ઓલ કરી નાખી. ગોળ સકડું જોઈ લે ધોળે અટાણમાં જવો બધા નળજી લઈને. કચરો હોય ને આ ઘા કરતું જવાનું. અને એ થોડાક રીહમાં છે. હું ધાબુ ધોવા ગઈ, મને કહ્યું ના કર્યું હાલ ધાબુ ધોવું છે ઉપર, પણ હું આ ઘર કામમાં નવરી નહોતી થઈ કે એને એકલાએ ધોઈ નાખ્યું ધાબુ. એટલે રીહમાં ધાબુ ધોયું છે એવું છે. હાલો જો આપણે નાહી તો નવરા થઈ ગયા છે. કામ પણ બધું થઈ ગયું છે. કચરા પોતા થઈ ગયા છે. બધું બાકી હતું એ. અને આપણે સવારમાં કપડાં ધોવાના હતા કાયમ હોય જ. કપડાં પણ ધોવાઈ જશે. જો એટલા હતા કપડાં ધોવાના. જો એટલા કપડાં. અને અમિતના પપ્પા વિસાદ જ ગયા હતા ને તે વી આવ્યા હતા હિરલનું આધાર કાર્ડનું કરાવે કા. એટલું કામ હોય કે એ વિસાદ હતી વી આવ્યા ને તો અત્યારે હું નવરી થઈ. હજી તો બપોરનું રાંધવાની રસોઈ હજી તો બાકી છે બનાવવાની. તો એ મારી હાટું હું લેતા આવ્યા ખબર છે? આગળ બતાવું તમને. હાલો હું લે છે આ બધું. જો અમિતના પપ્પા વિસાદ જતા ને તો આ વખત 2 પપ લઈ આવ્યા. અને સગણી પેલા છે ને કોથળીમાં બાંધીને દેતા કા. એને બદલે આવા શું કહેવાય પાઉસ આવા દઈ દે. જો અલગ અલગ દુકાને લેતા હોય ને એટલે એવું છે. તો આ કપ
લઈ આવ્યા છે મારી હાટુ. અત્યારે ધાબુ ધોઈને જાતા ઘડીક માથાકૂટ કરી હતી પણ રીમાં ધાબુ ધોઈને લઈ જતા ને તોય એમ છતાંય તો પગ લઈ આવ્યા છે. તો હાલો બધે પગ ખાવા. હાલે જો બપોરાનું ટાણું થઈ ગયું છે ને બપોરા કરવા બેસી ગયા છે. બપોરામાં રીંગણા બટેકાનું શાક છે, બાજરાના રોટલા છે અને મરચાં તળેલા છે અને ભાત બનાવ્યા છે, ઠંડી ઠંડી સાય અને આઠમું હજી ગુંદાનું લેવા જવાનું આવ્યું નથી. તો હાલો બધા બપોરા કરવા. આજ તો અમિત ને હિરલ બે આવી ગયા છે અને આજ એટલા વાગી ગયા જો એને વાઈટે હો બનતું હોય ને એવું. હિરલબેન ને અમારે હક થાય નહીં તડકાની જો હિરલબેન શું બનાવે? ભજીયા. શેના? બટેટાની પતરી. હા જો કા સેવ બનાવતી હોય હું ભૂઈ જાઉં વાહ ચાલુ કરે. વાહ કેવા સરસ મજાના બનાવશે પતરીના. એટલા તો બની ગયા સ્વતેરા રોંઢડી હો. બનાવી મસ્ત હો. પહેલી વાર બનાવું છું, કોઈ દી બનાવ્યા જ નથી આપણે. શીખવું કે? હા, બધું આપણે થોડું શીખવાનું હોય. શીખવી તો આવડે એમ. હા, તો બધાને કેવું પહેલી વહેલી બનાવું છું, કેવા લાગ્યા મારા પતરીના ભજીયા કોમેન્ટ કહેજો. અને રોંઢડીમાં બનાવ્યા છે, ખાવા હોય આવી જાવ કા. હા, બનાવવાનું ચાલુ જ છે. હા જો રોંઢો થઈ ગયો છે અને આપણે જો આવા સરસ મજાના જો ભજીયા બનાવ્યા છે. આ બટેટાના પતરીના બનાવ્યા છે, આ ટમેટાના બનાવ્યા છે આવા સરસ મજાના, અને આવા કંઈક પુડલા બનાવ્યા છે. લોટ વધ્યો તો એના પુડલા બનાવી નાખ્યા કે લોટ વૈધો તો એના પુડલા બે થયા ને તો બે પુડલા બનાવી નાખ્યા. અને આપણે નાસ્તો કરવા બેસી ગયા છીએ. તો હાલ બધા નાસ્તો કરવા અમે પહેલી વાર બનાવ્યું છે, મેં કદી બનાવ્યું નથી. હાલો તમે પાર્લર માં આવી ગયા છીએ અને આઈબ્રો આવો કાંઈ સરસ મજાનો કરી નાખ્યો છે અને કાંઈ તો છે આહાડી બીજ એટલે ઘરે લઈ આવ્યા છે અને ત્યાંથી હિરલબેન આવી કાંઈક ખરીદી કરી. શું કહેવાય હિરલ? પેન્ડલ. હિરલબેન આવું કાંઈક સરસ મજાનું પેન્ડલ લીધી અને આવા કાંઈક હિરલબેને સાંડા લીધા તો અને આપણે આવા લીધા. મારે પણ હિરલ મમ્મી કોઈ લઈને કેટલા મસ્ત છે ઈ કે. તો આવી ખરીદી કરી આવ્યા છે. આવા સાંડલા છે તો આ 10 રૂપિયા પેકેટ આવ્યું. તો એવું છે અને આટાણે રસોઈનું ટાણું પણ થઈ ગયું છે. રસોઈમાં આપણે જો ગુવાર પીટી નાખ્યો છે, ગુવારનું શાક કરવાનું અને બાજરાના રોટલા કરો છો ને તું કરી નાખજે ના. કાંઈ દિવસ પહેલા બનાવ્યા હતા કે આજ મમ્મી તું બને નહીં તો આપણે આજે બાજરાના રોટલા કરી નાખશું. અને અમિતા પપ્પા વાડીએ ગયા હતા કા વાડીએ જાતા બતાવો તો મોબાઈલ જો આપણે વાડીએ ગયા તા ને વાવ જવાનું નથી ને તો આ ગોદરાના સાયલ ને ઓસીકા ને એવું બધું લઈને લઈ આવ્યા વાડીએ. કેમ કે હવે માંડી ઉગી ગઈ. માંડી ઉગી ગઈ ને હવે કાંઈ આપણે વાવું કરવું પડે નહીં. હવે વાવું નહીં જવાનું. હવે વીએવા જો હાલો જો આપણે વાળું ટાળું થઈ ગયું છે ને વાળું કરવા બેસી જતી. વાળુંમાં કાંઈક આવું સરસ મજાનું કોરમોરું ગુવારનું શાક છે, રોટલી છે અને બપોરનો રોટલો પણ બાજરાનો વેધો છે, ભાત છે અને છાશ છે, ગુંદાનું આખનું અને મરસા બપોરના પડ્યા છે. તો હાલો બધા વાળું કરવા આજનો દિવસ તમારે આવો રહ્યો. અમારો બ્લોગ જો તો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. બાય બાય.